हरिपत्रांक 44 सनावत अधिक श्रावण सुद 13 शुक्र 1996 हरकचंद करमचंद तथा ताराचंद लक्ष्मीचंद आदि मुमुक्षो प्रत्ये जूनागढ़ लख्યું છે પ્રભુશ્રી આ પત્ર તેમાં લખે છે વૃદ્ધાવસ્થાને લઈને શરીર ક્ષીણ થતું જાય છે શુભાશુભ શાતા અશાતા વેદનીય કર્મના ઉદય આત્મામાં સંભાવ રાખી વીતરાગ ભાવનાએ વર્તવું એવી આજ્ઞા શ્રીમદ સદગુરુ ભગવાનની છે તે યથાશક્તિ આરાધવા યોગ્ય છે જી તે વિચારે શાંતિ વર્તે છે જી। પ્રભુશ્રી કે અમારે વૃદ્ધાવસ્થા આવી એટલે એ રીતે શરીર ક્ષીણ થતું જાય છે, શુભાશુભ કર્મના ઉદય આવે ત્યારે અશાતા કે શાતા એ વેદની કર્મ છે। ઉદય આત્મામાં અમે કે સંભાવ રાખી અને વિતરાગ ભાવનાથી વર્તવું એવી આજ્ઞા શ્રીમદ સદગુરુ ભગવાનની છે। પરમ કૃપાળુ દેવની પ્રભુશ્રી એવી આજ્ઞા છે કે શાતા અશાતા તો સંસારી જીવોને બધાને આવશે જ, જેવા બાંધ્યા તેવા ભોગવા જ પડશે, પણ સંભાવે ભોગવવા, વિતરાગ ભાવનાએ ભોગવવા એવી પરમ કૃપાળુ દેવની આજ્ઞા છે। તે યથાશક્તિ આરાધવા યોગ્ય છે જી અને તે વિચારે અમને તો શાંતિ છે, અમને તો કે કૃપાળુની આજ્ઞા માની છે એટલે જે શાતા કે શાતા જેવા કર્મોદયમાં આવે તે સમતા ભાવે ભોગવીએ છીએ અને અમને તેથી શાંતિ વર્તે છે જી। આપના પત્રથી ગોરજી લધાભાઈનો દેવસર્ગ થયો જાણી ખેદજનક વિચારી આત્મહિત થાય તેમ કર્તવ્ય છે જી। આપનો પત્ર મળ્યો, જે ગોરજી લાધાભાઈનો દેહ છૂટી ગયો એમ જાણીને આ ખેદજનક વિચાર છે, ખેદજનક પ્રસંગ છે એમ વિચારી હવે આપણે આપણા આત્માનું હિત કરવા આવ્યું છે, કેમ કે આપણી આ જ દશા થવાની, આપણે આ દેહ છોડી જવું છે, તો આપણે આ મનુષ્ય જન્મ પામીને શું સાધ્ય કર્યું એ નિમિત્તે કે છે જાગૃતિ લાવવા જેવી છે, નહીં તો આપણો આ દેહ હાથમાંથી જતો રહેશે માનવ દેહ। કલિકાલ હાલમાં વર્તે છે જી, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે, છતાં જીવ કયા કાળને ભજે છે તે વિચારી આત્મકલ્યાણ થાય તે કાળ ભજવો યોગ્ય છે। કલિકાલ વર્તે છે, સતની પ્રાપ્તિ કે જ્ઞાની પુરુષનો જોગ દુર્લભ થઈ પડ્યો છે। આવા કાળમાં કાળ તો બધાને લે છે, આયુષ્ય પૂરું થાય અને બીજાને પણ લે અને તને પણ લેશે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, છતાં જીવ કયા કાળને ભજે છે કે કયા સમયની રાહ જુએ કે સમય આવશે ત્યારે હું આત્માની ઓળખાણ કરીશ કે એની આરાધના કરીશ, તે વિચારી આત્મકલ્યાણ થાય તે કાળ ભજવો યોગ્ય છે। તે વાતને વિચારી હવે આપણા આત્માનું કલ્યાણ શીઘ્ર કેમ થાય તે જ સમયનો ઉપયોગ કરવો યોગ્ય છે, જે સમય મળ્યો તેનો। અનાદિથી પરભાવ પ્રમાદ સ્વચ્છંદમાં કાળ ગુમાવ્યો છે તે વિચારી તેમ નહીં થવા દેવા સત્સંગ સમાગમમાં કાળ જાય તેવી વૃત્તિ રાખવી યોગ્ય છે। અનાદિકાલથી, અનાદિ જેની કોઈ શરૂઆત જ નથી, તેથી ત્યાંથી આપણો જીવ પરભાવમાં જ છે, ત્યાં પ્રમાદ સેવે છે, સ્વચ્છંદમાં પોતાની મરજી પ્રમાણે વર્તે છે, એવી રીતે કાળ ગુમાવ્યો છે તે વિચારી હવે તેમ નહીં થવા દેવા સત્સંગ સમાગમમાં કાળ જાય તેવી વૃત્તિ રાખવી યોગ્ય છે। હવે આપણો બધેલો સમય તે મહાપુરુષોના વચનોમાં સત્સંગમાં કાળ જાય, સમય વ્યતીત થાય તો આત્માનું કલ્યાણ છે, એ જ વૃત્તિ રાખવા યોગ્ય છે જી। વળી આપની વૃત્તિ સત્સમાગમ દર્શનાર્થે છે તે કર્તવ્ય છે જી। આપની કે વૃત્તિ આપની ઈચ્છા સત્સમાગમ કરવાની દર્શનાર્થ એ આવવાની છે તો તેમ કરવા યોગ્ય છે। સાથી જે સંસાર વ્યવસાયના કામ કોઈના પૂર્ણ થયા નથી
કે જો તમે ત્યાંથી નિવૃત્તિ લઈ સમાગમો કે દર્શનાર્થે ન આવશો તો સંસારના કામો તો કોઈ કાળે પૂરા થવાના નથી. સાથી જે સંસાર વ્યવસાયના કામ કોઈના પૂર્ણ થયા નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું છે, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પ્રભુ શ્રી કૃપાળદેવે એમ કહ્યું છે, જિંદગી ટૂંકી અને જંજાળ લાંબી. હા, અનંત વાપર્યો ના અહીંયા ને ના, એ તો જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. જિંદગી ટૂંકી છે ને જંજાળ અનંત છે. ના, 319 હા, એકમાં જ છે કે બે ફરી કોઈ પત્રમાં? હા હા હા, કાઢું. ફરી બીજા ઠેકાણે આ પ્રમાણે લખ્યું હશે. આમાં પણ આ જિંદગી અલ્પ છે, અહીંયા એ જુદી છે. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે, સંખ્યા ધન છે ના. એ પેલું વાક્ય જુદું છે વળી. હા, એ જુદું છે ને એ જુદું છે. હા હા, આ બરોબર, પણ ત્યાં એ જ બરોબર છે. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. એ કયા પત્રમાં છે ખબર નહીં, પણ અહીંયા નૂતન સભા મંડપમાં આ વાક્ય લખેલું છે ઉપર. તે આજ જિંદગી ના ના છે. હા, કૃપાલદેવને ત્યાં વાક્ય લખ્યું અને અહીંયા પણ ખુલ્લું ઇન્વર્ટેડ કામાં અવતરણમાં છે અને ખુલ્લું કહ્યું પરમ કૃપાળુ દેવે કહ્યું છે. હા, કે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર. હા, 70માં પુષ્પમાળામાં છે. હા, પુષ્પમાળામાં બરાબર છે, ખરા છે, કૃપાલદેવનું છે, બરાબર છે. કયું વાક્ય છે ખબર નહીં, છે પુષ્પમાળા મતલબ. અમે તો હવે પ્રભુશ્રી કહે, અમે તો ત્રણેય પરીક્ષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ. મોક્ષને પ્રભુશ્રી લખે કે દિગંબરના પરીક્ષણ હો કે શ્વેતાંબરના હો કે સ્થાનકવાસીના હો, અમે તો પ્રભુ ત્રણેય પરીક્ષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ. કારણ આપણા શ્રીમદ સદગુરુ ભગવાનની સંભાવ વિતરાગતા ઉપવાસવાની શિક્ષા શિરે ધારણ કરી મતમતાંતરથી ઉત્પન્ન થતા પરીક્ષણ પર્વના દિવસો ભલે પૃથક ગણાય, પણ આપણે તો અહો શ્વાસે વિતરાગ ભાવના અભ્યાસવા ઉપાસવાની છે. તેના નિમિત્ત ભૂત તે પર્વ યથાશક્તિ આરાધવાના છે. ગમે તે મતના હોય, આપણે તો કે જો 3 વાર આરાધનાનું નિમિત્ત બન્યું એમ માની મતાંતર કે ભૂલી જઈ. આપણા શ્રીમદ સદગુરુ ભગવાનની આજ્ઞા તો સંભાવ વિતરાગતા ઉપાસવાની છે. મતાંતરથી ઝઘડા કરવાની, ક્લેશ કરવાની નથી, પણ એ નિમિત્તે વિશેષ આરાધના થશે એમ સંભાવ રાખી અને મતાંતરથી ઉત્પન્ન થતા પરીક્ષણ પર્વના દિવસો ભલે જુદા જુદા હોય, પૃથક. હા હા, બેવડો લાભ થશે. કૃપાલદેવ કે બરોબર છે, બેવડો લાભ થશે. પ્રભુ કે તેવડો લાભ થશે, શું વાંધો છે? પણ આપણે તો અહોનિશ મતલબ રાત દિવસ શ્વાસે વિતરાગતા કે વિતરાગ ભાવના અભ્યાસવા ઉપાસવાની પરમ કૃપાલદેવની તો આજ્ઞા છે. અને તેમાં નિમિત્તભૂત આ પર્વ છે. કેમ કે પર્વના દિવસોમાં જે નિવૃત્તિ લઈ વિશેષ આરાધના કરે તો તેના નિમિત્તભૂત તે પર્વ યથાશક્તિ આરાધવાના છે. પણ કે ભાઈ આ તો દિગંબરના છે, આપણા નથી, શ્વેતાંબરના છે. બધા જ ભગવાન વિતરાગ પરમાત્માની ઉપાસના કરવા માટેના જ પર્વ છે. પછી દિગંબર નામ હો કે શ્વેતાંબર હો કે સ્થાનક આપણે ક્યાં નડે છે? તમે આરાધના કરો ને. એમ પ્રવશિકે એ બધી મતાંતર મૂકી દઈ અને 3 તેવડો લાભ મળ્યો એમ માની અને વિતરાગતા પ્રત્રાગ દ્વેષનો ઘટાડો કરો, તેમાં આપણું હિત છે.
હવે પત્રાંક 45 સનાવદ અધિક શ્રાવણ સુદ 14/1976 મણિભાઈ કલ્યાણજી શેઠ મુંબઈ એમના ઉપર છે. સત્સમાગમે સત્પર્વમાં મહોત્સવમાં ધર્મ વૃદ્ધિ વર્ધમાન નિમિત્ત બની આવ્યાથી થાય છે જી. સત્સમાગમે સત્પર્વમાં મહોત્સવમાં આવા સાચા પર્વના દિવસો હોય કે મહોત્સવ હોય કે કોઈ મહાપુરુષનો સમાગમ હોય એમાં ધર્મ વૃદ્ધિ વર્ધમાન થાય. ધર્મ વૃદ્ધિ વધે, ધર્મની ભાવના વધે એમ નિમિત્ત બની આવ્યાથી તે થાય. નિમિત્તાધીન જીવ છે. પર્વના નિમિત્ત હોય તો કે ભાઈ ચાલો ત્યાં ઉત્સવ છે ત્યાં જઈએ, એ રીતે જીવ નીકળે, પ્રવૃત્તિમાંથી છૂટે. સત્સંગમાં આવે તો એ નિમિત્તે વડે અને તેની ભાવનાઓ ધર્મ વૃદ્ધિ થવા યોગી છે. સત્સમાગમે સત્પર્વમાં મહોત્સવમાં ધર્મ વૃદ્ધિ વર્ધમાન નિમિત્ત બની આવ્યાથી થાય છે જી. સ્વામી વત્સલતા આદિ મહિમાથી ઘણા જીવાત્માને શ્રદ્ધા સમ્યક્તોનો લાભ મળે તેવા નિમિત્ત કારણ કરનાર, કરાવનાર અને અનુમોદનારને મોટું પુણ્યાનુબંધી પુણ્ય થઈ મુક્તિ થાય છે જી. આવા પર્વોમાં સ્વામી વત્સલતા, બધા સ્વામી એક જ સ્વામીના જે ભક્તો છે, બધા સાધર્મી ભાઈઓ, સહધર્મી, બધા એક સાથે ધર્મ આરાધના કરે એ ખરા સગા તે જ છે. એ સાધર્મી ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ અંતરનો તે સાધર્મી વાત્સલ્ય છે. આદિ મહિમાથી એટલે જમણવાર કરી ને બધા ભક્તોને જમાડવાથી, કેમ કે ભોજન તો બધાને જોઈએ, એ વગર તો કંઈ આરાધના થઈ શકે નહીં, શરીર ટકે નહીં. એટલે એવું પોતાનું દ્રવ્ય ખર્ચી, પોતાનું માનેલું, પોતાનું કંઈ છે નહીં, પણ જે માન્યું છે એ મૂકી દઈ અને સાધર્મી પુરુષોને આહારદાન આપવાથી એ મહિમાથી પ્રભુ શ્રી કહે છે એથી ઘણું મોટું પુણ્ય બંધાય. સ્વામી વત્સલતા આદિ મહિમાથી ઘણા જીવાત્માને શ્રદ્ધા સમ્યક્તોનો લાભ મળે. ભોજન કરે તો આ દેહ ટકે, દેહથી આરાધના કરે અને આવા સત્સંગ ધામોમાં રહી શકે. માનો કે ત્યાં ભોજનશાળા ન હોય, આપણા તીર્થોમાં બધે હોય છે, ન હોય તો ત્યાં કેવી રીતે જીવ રહે, ખાય શું, કેટલા દાડા ટકી શકે? એમ કે છે ઘણા જીવાત્માને એ સ્વામી વત્સલતા આદિથી શ્રદ્ધા સમ્યક્તોનો લાભ મળે. ત્યાં રહીને ભક્તિ સત્સંગ કરે, સત્તત્વ દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા કરે, માર્ગ પ્રત્યે શ્રદ્ધા કરે, આત્માની શ્રદ્ધા કરે અને સંસારથી મુક્ત થાય છે. એમ ઘણા જીવાત્માને સ્વામી વત્સલતા આદિ મહિમાથી શ્રદ્ધા સમ્યક્તનો લાભ મળે તેવા નિમિત્ત કારણ કરનાર, એવા નિમિત્ત કરનાર અથવા કરાવનાર અને પાસે કંઈ સાધન ન હોય તો અનુમોદના કરનાર કે લોકો હો કેવું ધન ખર્ચીને કેવું બધાને દાન આપે છે, જમાડે છે, એનું ધન ખર્ચી કેવી મહાન પુરુષો, એનો લોભ કેવો કશાય ઘટ્યો. એમ માત્ર અનુમોદના પણ કરે એવા તેવા નિમિત્ત કારણ કરનાર, કરાવનાર અને અનુમોદનારને મોટું પુણ્યાનુબંધી, પુણ્ય, કેમ કે એને પુણ્યમાં એ દ્રવ્ય ખર્ચ્યું. અહીંયા ભોજન કરીને લોકો શું કરશે? ભગવાનની ભક્તિ જ કરશે. એમ પુણ્યાનુબંધી પુણ્ય થઈ અને મુક્તિનું કારણ થાય છે જી. પુષ્ટ અવલંબનથી શ્રદ્ધાન સમ્યક્ત્વ પોસાય છે જી. વિશેષ સમાગમે સમજાશે જી. આવા પુષ્ટ અવલંબન આધારથી શ્રદ્ધા સમ્યક્ત્વ પોસાય છે જી. વિશેષ સમાગમે સમજાશે જી. પત્રથી લખાય તેમ નથી. ફરી લખ્યું, જિંદગી ટૂંકી છે અને જંજાલ લાંબી છે, માટે જંજાલને ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. તે સમજણ અંતરમાં બોધથી થાય છે તે સત્ય છે જી. જિંદગી ટૂંકી, જંજાલ લાંબી, ટૂંકી જંજાલ ઘટાડવી એ તો કે છે સત્સંગે આ વાત સમજાશે અને સમજણ અંતરમાં
બોધથી આવે છે. જેમ જ્ઞાની પુરુષનો બોધ પરિણમે ત્યારે એને સાચું સમજાય છે અને તે જ સત્ય છે જી. તે સમજણ અંતરમાં બોધથી થાય છે, તે સત્ય છે જી. ખામેમી સવ જીવે સબ્બે જીવા ખમમ તુમે મિત્તિ મેં સવ ભૂએસુ વેરમ મજ્જમ ન કેણઈ. સર્વ જીવોને હું ખમાવું છું. સવ્વે જીવા ખમમ તુમે, સવ જીવો મને ક્ષમા કરો. મિત્તિ મેં સૌ ભૂએસુ, ભૂએસુ એટલે સૌ ભૂતેશ, સર્વ પ્રાણીઓ સાથે મને તો મૈત્રી ભાવ છે. વૈરમ મજ્જમ ન કેણી, કોઈની સાથે મને વેર ભાવ નથી. પાનું 29, પત્રાંક 45મો અધૂરો છે તે વાંચીએ છીએ. એમાં ફરી 2 ગાથાઓ છે પહેલા, પછી થોડું ગદ્ય આવે. પત્રાંક મણિભાઈ કલ્યાણજી શેઠ મુંબઈ ઉપર લખેલો છે. એમાં લખે છે પ્રભુશ્રી, વીતરાગતા સૂચક આ વીતરાગ મહાપર્વ, વીતરાગતા કારણે આરાધો નિરગર્વ. પર્યુષણ પર્વના સમયનો આ પત્ર છે. એટલે પ્રભુશ્રી આમાં લખે છે, વીતરાગતા સૂચક આ વીતરાગ મહાપર્વ. વીતરાગ એટલે રાગ દ્વેષથી રહિત થવાનું સૂચક આ પર્વ છે. એટલે પર્યુષણ પર્વમાં રાગ દ્વેષ ઘટાડવા, તો એ આરાધના કરી કહેવાય સાચી. વીતરાગતા સૂચક આ વીતરાગ મહાપર્વ. વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો આ મહાપર્વ છે. વીતરાગતા કારણે આરાધો નિર્ગર્વ. માટે વિતરાગ પુરુષોએ નિશ્ચિત કર્યો છે કે 8 દિવસ બધા કામો મૂકી દઈ માત્ર આત્મા આરાધના જ કરવી. એના માટે વિતરાગ પુરુષો દ્વારા પ્રરૂપિતા મહાપર્વ તે વિતરાગતા કારણે છે, વિતરાગતા પ્રગટાવવા માટે છે. માટે તમે બધા આરાધો નિર્ગર્વ. ગર્વ, અહંકાર, અભિમાન મૂકી અને આ પર્વની વિતરાગતા પ્રાપ્ત કરવા માટે તમે આરાધના કરો. વીતરાગતા સૂચક આ વીતરાગ મહાપર્વ, વીતરાગતા કારણે આરાધો નિરગર્વ. ક્ષમા શુર અરહત પ્રભુ, ક્ષમાયાદિ અવધાર, ક્ષમા ધર્મયારાધવા, ક્ષમા કરો સુખકાર. ક્ષમા શુર અરહંત પ્રભુ. પર્યુષણ પર્વને ભગવંતોએ ક્ષમણી પર્વ કહ્યો. ક્ષમા કરવાનું. 12 મહિનામાં જે કંઈ અપરાધ કોઈની સાથે ભૂલચૂકમાં થઈ ગયા હોય એની માફી માંગવી, ક્ષમા માંગી અને તે અપરાધથી નિવર્તવું. જેમ પ્રતિક્રમણ એટલે એટલે પાછા હટવું, ક્રમણ એટલે પાપથી પાછા હટવું. તેમ 12 મહિનામાં જે કંઈ અપરાધ કોઈ પ્રત્યે થયા હોય એને ક્ષમાવી એ પાપોને ખપાવવા, નિવૃત્ત કરવા માટે ભગવંતોએ આ ક્ષમણી પર્વની યોજના કરી છે, પર્યુષણ પર્વની. એટલે અહીંયા કહે છે ક્ષમા સુર અરહંત પ્રભુ. ક્ષમામાં શુરવીર. કેમ કે ભગવાન મહાવીર પર કેવા કષ્ટો પડ્યા એવા ક્ષમા સુર અરહંત પ્રભુ છે, શુરવીર છે. અને અરહત એટલે પૂજવા લાયક છે. એના કારણે ક્ષમા આદિ અવધાર કે જેમાં ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્દવ, સત્ય, શૌચ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એવા 10 લક્ષણરૂપ જે ધર્મ છે એ જેનામાં બધો પ્રગટ્યો છે, ભગવાનમાં બધું પ્રગટ છે. એવા ભગવાનને તું અવધાર, એનો ઉપદેશ અવધારણ કર. ક્ષમા આદિ છે તે. ક્ષમા શુર એટલે શુરવીર. ક્ષમા સુર અરહત પ્રભુ, ક્ષમાયાદિ અવધાર, ક્ષમા ધર્મ આરાધવા, ક્ષમા કરો સુખકાર. તમે પણ હે ભવ્યો ક્ષમારૂપ ધર્મ જે આત્માનો સ્વભાવ છે એને આરાધવા માટે તમે પણ ક્ષમા કરો બીજાને. તમે ક્ષમા માગો અને બીજા માગે તેને પણ ક્ષમા આપો. આવી રીતે ક્ષમા કરો સુખકાર,
કેમ કે એ સુખને કરવાવાળી, સુખને દેવાવાળી છે. એથી વેર ભાવ નાશ પામે છે. કૃપાલ કે વેર રાખીને કેટલા કાળ જીવવું છે? અહીંયા દેહ છોડીને 5-50 વર્ષમાં જવું છે. અને કોઈની સાથે વેર વધારીને કેટલા ભાવ એની સાથે વેર દુઃખ ભોગવશો? એટલે વેરને અહીંયા જ નિવર્તાવો. ગમે તેમ કરીને પૈસા ખર્ચીને પણ, જતા કરીને પણ વેર ભાવને નિર્મૂળ કરો. નહીં તો પૈસા તો અહીંયા જ પડ્યા રહેશે. અને એના માટે કરેલા ઝઘડાઓ, ભવો ભાવ, એ વેર ભાવથી તમે દુઃખી થશો. માટે કે છે ક્ષમા ધર્મ આરાધવા, ક્ષમા કરો સુખકા, સુખને કરવાવાળી એવી ક્ષમાને તમે આદરો. હવે પ્રભુશ્રી લખે છે, ચિત્તને ચેન નહીં હોવાથી તથા શરીર પ્રવૃત્તિ નરમ હોવાથી પત્રથી જણાવવું થયું નથી. તેમ બીજા કોઈ મુમુક્ષુ ભાઈના પત્ર આવ્યા, તેનો પણ ઉત્તર લખાયો નથી. માટે આ પત્રથી જેમ આત્મહિત થાય તેમ વાંચી વિચારી લક્ષમાં લેશોજી. કે શરીર પ્રકૃતિ અમારી નરમ છે, તેથી પત્રથી તમને કંઈ જણાવવાનું થયું નથી. બીજા કોઈ મુમુક્ષુ ભાઈના પત્ર આવ્યા, તેનો પણ ઉત્તર લખાયો નથી. માટે આ પત્રથી તમારું જેમ આત્મહિત થાય તેમ એને વાંચી વિચારી લક્ષમાં લેશોજી. માટે આ પત્રથી જેમ આત્મહિત થાય તેમ વાંચી વિચારી લક્ષમાં લેશોજી. એટલે અહીંયા પછી એક સ્તવનની 4-5 ગાથાઓ પ્રભુશ્રી આમાં પત્રમાં લખી છે, વિચારવા માટે એમને, એટલે આપણા બધાને વિચારવા માટે. તેમાં સ્તવન આ પ્રમાણે છે. ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા, ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા, દેહ તે જીરણ થાય રે ગુણ વેલડિયા, સોનું તે વીણસે નહીં સાહે લડિયા, ઘાટ ઘડામણ જાય રે ગુણ વેલડિયા. ધર્મ રંગ જીરણ નહીં. આમાં સ્તવનમાં કહ્યું ધર્મ રંગ. ધર્મ એટલે આત્માનો સ્વભાવ, તે કોઈ કાળે જીરણ નહીં થાય, જૂનો નહીં થાય. સ્વભાવ સર્વથા નવીન જ રહે. જેમ આત્મા છે અને વૃદ્ધાવસ્થા નથી, તે આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય છે, એ સર્વકાળ એવો જ રહે, કોઈ કાળે જીર્ણ ન થાય. ધર્મ રંગ બીજો રંગ જીર્ણ થાય, ધર્મનો રંગ જીર્ણ નહીં થાય. આત્માનો જે સ્વભાવ છે એ કદી જૂનો નહીં થાય. ધર્મ રંગ જીરણ નહીં સાહેલડિયા. સાહેલડિયા એટલે સહેલિયા. એ ધર્મનો રંગ કોઈ કાળે જીર્ણ નહીં થાય, પણ આ દેહ તે અવશ્ય જીર્ણ થાય. આ દેહ વૃદ્ધાવસ્થાને પામીને અવશ્યનો નાશ થાય, પણ ધર્મ એટલે આત્માનો સ્વભાવ તો ત્રણેય કાળમાં જીર્ણ ન થાય. ધર્મ રંગ જીરણ નહીં સાહેલડિયા, દેહ તે જીરણ થાય રે ગુણ વેલડિયા. ગુણ વેલડિયા એટલે હે ગુણની વેલડી સમાન ભવ્યો, આ તમારો દેહ અવશ્ય નાશ પામશે, જીર્ણ થશે. કેમ કે સડણ પડણ અને વિધ્વંસણ એવો આ પૂતગલનો સ્વભાવ છે. આ શરીર કોઈ કાળે એક રૂપે નહીં રહે, એની પર્યાય બદલાય છે, માટે એ અવશ્ય નાશ પામશે. એટલે દેહ તે જીર્ણ થાય રે ગુણ વેલડિયા. જેમ કે સોનું તે વીણસે નહીં સાહેલડિયા, ઘાટ ઘડામણ જાય રે ગુણ વેલડિયા. સોનું હોય એ નાશ ન પામે. માનો કે સોનાની બંગડી બનાવેલી છે, આપણો વિચાર થયો કે હવે એને ભાંગી નાખીને કડું બનાવી લઈએ, કંઠી બનાવી લઈએ, હાર બનાવી લઈએ, તો સોનાની જે બંગડી રૂપ અવસ્થા તેનો નાશ કર્યો અને હાર રૂપ અવસ્થાનો જન્મ થયો. પણ સોનું તો તેનું તે,
અવસ્થા નાશ પામી, એનો આકાર બદલાઈ ગયો, પણ સોનું તો તેનું તે છે. તેમ ધર્મ જે આત્માનો સ્વભાવ છે, આત્મા છે, એનો પણ ત્રણેય કાળમાં નાશ નથી. પણ એ ખોળિયું બદલે. આજે મનુષ્ય આકારે છે, પેલું બંગડી આકારે હતું, પછી હારના આકારે સોનાને કર્યું, તેમાં દેહ આયુષ્ય કર્મ પૂરું થયે પછી એ દેવના રૂપે પણ થઈ શકે, તિર્યંજ ગતિમાં જઈ શકે, નારકી પણ બની શકે, ફરી મનુષ્ય પણ બની શકે, પણ આ આકારે નહીં, આકાર બદલાઈ જાય છે. તેમ સોનાનો આકાર બદલાઈ ગયો, પણ સોનું તો તેનું તે જ છે. એટલે સોનું તે વીણશે નહીં, વીણેશે એટલે વિનાશ પામે નહીં. ભલે ને ઘાટ ઘડામણ જાય, એના ઘાટ ઘડામણથી બદલાઈ ગયા એનો આકાર, પણ સોનું તો તેનું તે રહે છે. ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા, દેહ તે જીરણ થાય રે ગુણ વેલડિયા. સોનું તે વીણશે નહીં સાહે લડિયા, ઘાટ ઘડામણ જાય રે ગુણ વેલડિયા. ફરી દ્રષ્ટાંતિ આ વાત સમજાવે છે. તાંબુ જે રસ વેધિયો સાહે લડિયા, તે હોય જાચું હે મરે ગુણ વેલડિયા. ફરી તાંબુ તે નવી હુએ સાહે લડિયા, એ હવો જગ ગુરુ પ્રેમ રે ગુણ વેલડિયા. તાંબુ હોય એવો સુવર્ણ રસ પહેલા આવતો, આ જમાનામાં તો ક્યાંય દેખાતું નથી, કે જેના દ્વારા એ રસથી એ તાંબુ સોનું બની જાય. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, તેમ એવો રસ, સુવર્ણ રસ, એના દ્વારા તાંબુ સોનું બની જાય. પણ એકવાર જે સોનું બની ગયું, ફરી એને કે મારે તાંબુ કરવું છે, ન થાય. તાંબુ જે રસ વેધ્યું, સુવર્ણ રસથી જે વિંધાઈ ગયું તાંબુ, તે હોય જાચું હેમ. હેમ એટલે સોનું. તે જેમ હેમ એટલે સોનું બની ગયું, ફરી તાંબુ તે નવી હુએ. ફરી એને કે તાંબુ બનાવો તો કે નહીં થાય. એ હવો જગગુરુ પ્રેમ. એમ જગતગુરુ પરમાત્મા સાથે કરેલો પ્રેમ તમને પરમાત્મા બનાવી દેશે. પછી તમે કહેશો કે મારે પાછું સંસારમાં આવવું છે, નહીં અવાય. એકવાર તમે મારો આત્મા પરમાત્મા બની ગયો, એ પછી કોઈ દિવસ બહિરાત્મા થાય નહીં. એવો જગતગુરુનો પ્રેમ છે. એ ગુરુ કેવા કે પોતા સમાન જ બનાવી દે. ભગવાનની ભક્તિ પોતાના જીવોને પોતા સમાન બનાવી દે. પછી કે મારે સંસારમાં પાછું જવું છે, તો કે ના. જેમ સંકિત કહે, મને એકવાર ગ્રહણ કરતા પહેલા વિચાર કરજો, પછી તમારે કે મોક્ષે નથી જવું તો એ ચાલશે નહીં, હું કોઈ પણ રીતે તમને લઈ જઈશ. એવી પ્રતિજ્ઞા સમ્યક દર્શન કે તેમ ભગવાન પ્રત્યે જો સાચો પ્રેમ થયો, તો અહીંયા કે છે કે એની ભક્તિ વડે પરમાત્મા અવશ્ય બની જશે. તાંબુ જે રસ વેધિયો સાહે લડિયા, તે હોય જાચું હે મરે ગુણ વેલડિયા. ફરી ત્રાંબુ તે નવી હુએ સાહે લડિયા, એ હવો જગગુરુ પ્રેમ રે ગુણ વેલડિયા. એવો જગગુરુ પ્રેમ, જગતગુરુ પરમાત્મા સાથેનો પ્રેમ એવો છે કે એકવાર તમને પરમાત્મા બનાવી દીધા, પછી તમારો કોઈ કાળે સંસારમાં આવવા પણ હોય જ નહીં. એટલે કે તમને જન્મ જરા મૃત્યુના દુઃખ આવે જ નહીં, કોઈ કાળે ના આવે. સર્વ દુઃખથી સર્વકાળને માટે તમને મુક્તિ મળી જશે. એવો ભગવાન પ્રત્યેનો પ્રેમ એટલે એમની ભક્તિનું ફળ છે. પ્રગટે હવે બીજા સ્તવની કોઈ ગાથાઓ પ્રભુશ્રી લખે છે. પ્રગટે અધ્યાત્મ દસારે લાલ, વ્યક્ત ગુણી ગુણ ગ્રામ રે વાલે સર. પ્રગટે અધ્યાત્મ દસારે લાલ, વ્યક્ત ગુણી ગુણ ગ્રામ રે વાલે સર. આત્મ સિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાલે સર. પ્રગટે અધ્યાત્મ દસારે લાલ, વ્યક્ત ગુણી ગુણ ગ્રામ. વ્યક્ત ગુણી
જેના ગુણો વ્યક્ત છે, પ્રગટ છે. ભગવાનમાં રહેલા આત્માના અનંત ગુણો પ્રગટ છે એમનામાં. આપણામાં બધા ઢંકાયેલા છે. એટલે વ્યક્ત ગુણી એવા પરમાત્માના ગુણગ્રામ કરવાથી પ્રગટે અધ્યાત્મ દશા, પોતાના આત્માની પણ દશા તેવી થઈ જાય. ભગવાનની ભક્તિથી પોતે પણ તેવો બની જાય. પ્રગટે અધ્યાત્મ દશારે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ, જેના ગુણો વ્યક્ત છે એવા ગુણવાન પુરુષોના ગુણગ્રામથી આપણો આત્મા પણ તે જ દશાને પામે. પ્રગટે અધ્યાત્મ દશારે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે વાલે સર. એવી રીતે આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાલે સર. તેમ આત્માની પ્રાપ્તિ માટે આત્મસિદ્ધિ જો ભણવામાં આવે તો તેને સહજ તરવાનું કારણ બને છે. આત્માર્થના લક્ષ્ય, આત્માની સિદ્ધિ મેળવવાના લક્ષ્ય જ આત્મસિદ્ધિ જો કારજ ભણી, એટલે આત્મકાર્ય સિદ્ધ કરવા માટે જ જો આત્મસિદ્ધિને ભણવામાં આવે તો સહજ નિર્યામક હેતુ, નિર્યામક એટલે તરવાનું કારણ, તો તેને સહજ તરવાના કારણ રૂપ થઈ પડે છે. આત્માર્થના લક્ષ્ય આત્મસિદ્ધિ વગેરે પદોની આરાધના હોવી જોઈએ, અન્ય કોઈ અર્થે નહીં. નિરંતર એકમાત્ર મારો આત્મા જન્મજરા મરણથી મુક્ત થાય, હું સહજાત્મ સ્વરૂપને પામું, એ લક્ષ્ય જો એની આરાધના કરવામાં આવશે તો કે છે સહજમાં એ પ્રાપ્તિ થશે. પણ ભક્તિ કરીને કે પૂજા કરીને કે સામાયિક કે પ્રતિક્રમણ કરીને જો ઊંડે સંસાર કામના રહી કે મને દેવલોક મળો કે પુત્ર મળો કે ધન મળો, તો બધું ભોગ છે. આ આરાધના એના માટે નથી. આ તો અનંત દુઃખોથી મુક્ત થવા માટે, જન્મજરા મૃત્યુથી મુક્ત થઈ સંપૂર્ણ મોક્ષ દશાને પામે એના માટે છે. એટલે આત્માર્થના લક્ષ્ય આરાધના હોવી જોઈએ. લક્ષ્ય વગરની ક્રિયા નિરર્થક છે. જેમ લક્ષ્ય વગરનું બાણ નકામું જાય, તેમ લક્ષ્ય વગરની ક્રિયા પણ મોક્ષાર્થે થતી નથી. એટલે અહીંયા કહે છે આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાલે સર. નામાદિક જીન રાજ નારે લાલ, ભવસાગર માહે સેતુ રે વાલે સર. તેમ નામાદિક જીનરાજના, જીનરાજ વિતરાગ પરમાત્મા તીર્થંકરોના નામ કે જીન એટલે રાગદેશ અજ્ઞાન જેને જીત્યા એવા સદગુરુ ભગવંત હોય કે વિતરાગ પરમાત્મા હોય, બધા જ વિતરાગ છે, એ બધાના નામાદિક તે ભવસાગર માહે સેતુ, પુલ સમા. જેમ કે ભગવાન મહાવીરનું નામ સાંભળતા એમનું જીવન આપણા ખ્યાલમાં આવે કે એમને કેવા અવસર સહન કરીને અડગ રહી આત્મકલ્યાણ સાધ્યું. કૃપાલયનું નામ સાંભળતા એમને જીવનમાં કેવી ભીડમાં, પરિગ્રહની ભીડમાં રહેતા છતાં આત્માને નિર્લેપ રાખી અને ક્યાંય લેપાવ ન દીધો, આત્માનું હિત કરી લીધું, મોહને મારી નાખ્યો, મોહરૂપી નગરીમાં રહીને. તો એવા પુરુષોને ધન્ય છે. એમ નામાદિક જીન રાજના રે લાલ, ભવસાગર માહે સેતુ, સંસારરૂપી સમુદ્રને તરવા માટે પુલ સમાન છે. એમના જીવન વૃત્તાંતથી આપણે કેવું જીવન જીવવું જોઈએ, જીવનમાં શું કરવું જોઈએ એનો ખ્યાલ આવે. હવે આગળ પ્રવૃત્તિ લખે છે ખોટું ખાતું સ્વપ્નવત સંસાર, કડી કાળ દુષમ ઝેર ઝેર ને ઝેર. તેમાં મહાપુણ્યવંત જીવાત્માએ તો પોતપોતીકું કરવા આત્માથી આત્મા ઓળખી સંભાવ ભાવનાનો તથા નિજ સમાધિનો અનુભવ લાભ વિચારી. આખું વાક્ય લાંબુ છે, એમાં કહ્યું ખોટું ખાતું. આપણું જે સંસારમાં બધા ખાતા ખોલ્યા એ બધા ખોટા.
આત્માને કંઈ લાભ કરતા નથી. એટલે પ્રભુ કે ખોટું ખાતું તારા બધા ખાતા ખોટા. સ્વપ્નવત સંસાર. સપનું આવે તેમાં ભલે રાજા થઈ ગયો, બધી રિદ્ધિ ભોગવે ને જાગે કે કાંઈ નહીં, ભિખારીનો ભિખારી. જેમ આપણે પ્રભુ શ્રી કૃપાલદેવ દ્રષ્ટાંત આપ્યું તેમ પેલું કલાક અડધો કલાકનું સપનું આ આપણું સપનું જ છે. 5-50 વર્ષ પછી કાંઈ ન મળે. કોણ જાણે થયા હતા કે નહીં, ફલાણા ભાઈ ગયા, એ તો ભૂલાઈ જશે બધું. 1-2 પેઢી થાય પછી કોઈ યાદ કરતું નથી. અને ડૂબ ગઈ દુનિયા, આપ મુએ ડૂબગી દુનિયા. આપણે મરી જઈએ પછી આપણા દીકરાઓ હાર આપણે ફોટો ઘરમાં રાખીને માળા બાંધે, માનો કે દીવો પણ કરે, ધૂપ કરી દે. પણ આપણે પશુ ગતિમાં ગયા હોઈએ, ત્યાં ગાડાને જોતરીને ઉપર માર મારતા હોય તો આપણે દીવો કે હાર કે પૂજા આપણે શું કામ આવે? આ મુએ ડૂબ ગઈ દુનિયા. આપણા માટે તો બધું ડૂબી ગયું અને આપણું કરેલું આપણા સાથે આવે પછી ભલે ને પૂજે કે મારે, આપણે ક્યાં નડે? એમ લક્ષ્ય કરીને મારા આત્માની સાથે શું આવે એ ધ્યાન રાખવું જોઈએ. એટલે સપનવત સંસાર છે, કલિકાળ છે, ભયંકર દુષ્મ કાળ છે. ઝેર ઝેર ને ઝેર. પુરુષ કે હવે અહીંયા ઝેર દ્રષ્ટિ કરો. તેમાં મહાપુણ્યવંત જીવાત્માએ તો, જ્યાં મહાપુણ્યશાળી જીવો હોય તેમને તો પોતપોતીકું કરવા, પોતાના આત્માનું કરવા, આત્માથી આત્માને ઓળખી, પોતાના આત્માને પોતાના આત્મા વડે ઓળખી સંભાવ ભાવવાનો અભ્યાસ કરી. સંભાવ મારા આત્મામાં કેમ આવે એનો અભ્યાસ કરી તથા નિજ સ્વરૂપ સમાધિનો અનુભવ લાભ વિચારી મારો આત્મા હંમેશા સ્વસ્થ કેમ રહે, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. કોઈ પણ નિમિત્તે મારો આત્મા દુઃખ ન પામે, એટલે કે ક્લેશિત નહીં થાય, અંતરથી સદા શાંતિમાં જ રહે એવો નિજ સ્વરૂપ સમાધિનો અનુભવ લાભ વિચારી વિચારમાં આવી પૂતગલા નંદીપણાથી અનાદિકાલથી થતી ભૂલ તે ભ્રમ છે. પૂતગલા નંદી, આખું જગત પૂતગલા નંદી છે. પૂતગલ માં આનંદ માનનારું છે, આત્માનો આનંદનો તેને ખ્યાલ જ નથી. એમ પૂતગલા નંદીપણાથી અનાદિકાલથી થતી ભૂલ, અનાદિકાલથી એને 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ માની બેઠો છે, એ થતી ભૂલ તે ભ્રમ છે, તે ભ્રાંતિ છે. એમ સત્સમાગમે સમજી આત્માનંદનું ઓળખાણ થવા, પોતાના આત્મામાં અનંત આનંદ પડેલો છે એનું ઓળખાણ થવા, વિશ્રાંતિ પામવા, જરા બોધનો જોગ મેળવી આવો ચિંતામણી જેવો મનુષ્યભાવ સફળ કરવા યોગ્ય છે જી. કૃષ્ણ કે હવે તો આત્માનંદને ઓળખો કે જેની ધારા અખંડ રહે, એમાં વિશ્રાંતિ પામો આત્મામાં, અને એના માટે જ્ઞાની પુરુષના બોધનો જોગ મેળવો અને આવો ચિંતામણી જેવો માનવ દેહ અવશ્ય સફળ કરવા આવ્યું છે. એકમ જાણી છે સવમ જાણી, એક આત્માને જાણતા તું સર્વ જાણીશ. તે બહુ જ વિચારે પમાય છે જી, બીજા અનંત સાધન અનંત વાર કર્યા પણ મોક્ષ થયો નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોનું કહેવું છે તે અમોને તો યથા તથ્ય સમજાયું છે જી, આપને પણ તે સમજીએ છૂટકો છે જી. એકમ જાણે તે સવમ જાણે, એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. આત્માને ન જાણે તો આવું બીજું તો અનંત વાર જાણ્યું. સાધન બાર અનંત કિયો તદપી કछु હાથ હજુ ન पर्यो, अब क्यों न विचार है मन से कछु और रहा उन साधु. પણ बिन सदगुरु કોઈ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે. તારી પાસે છે, તું જ પરમાત્મા છું, પણ સદગુરુ વગર એનો લક્ષ્ય નહીં આવે. પ્રભુશ્રી કહે અમને તો એ સમજાયું છે જી, તમને પણ એ સમજીએ છૂટકો છે જી જન્મરા મરણથી, જેથી રાગ દ્વેષ ક્રોધ મોહ આદિથી સહેજે મુકાવવું થાય છે.
આત્માને ઓળખતા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોથી મુકાવું થાય છે જી. જપ તપાદિ સર્વ સાધન કરી ચૂક્યો છે અને અંતર્મૂર્તમાં મોક્ષ થાય છે તે પણ વિચારવા જેવું છે જી. પ્રભુશ્રી કહે કે આ જીવે અનંત કાળમાં અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, અનંતવાર વિદ્યાભ્યાસ વગેરે કર્યા. આમ જપ તપાદિ સર્વ સાધન કરી ચૂક્યો છતાં કેમ મોક્ષ થયો નહીં? અને કહે છે કે અંતર્મૂર્તો મોક્ષ થાય છે. 2 ઘડીની અંદર આત્માનો મોક્ષ થાય અને અનંતકાળથી આટલા બધા સાધન કરવા છતાં મુક્તિ કેમ નહીં થઈ? જપ તપાદિ સર્વ સાધન કરી ચૂક્યો છે અને અંતર્મૂર્તમાં મોક્ષ થાય છે તે પણ વાત વિચારવા જેવી છે જી. શું આ વાત લક્ષમાં ન લેવી કે 2 ઘડીમાં મોક્ષ થાય તો મારો કેમ થતો નથી? શું આ વાત લક્ષમાં ન લેવી? સાવ ગફલતમાં જવા દેવું? શું આવી વાતને ગફલતમાં જવા દેવી? લખવું તો હતું પણ અવસર મળ્યો નહીં. શાંતિ શાંતિ શાંતિ. પૃષ્ઠ કે અમારે બીજું પણ લખવું હતું પણ અવસર મળ્યો નથી, તેથી આ પત્ર પૂરો કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાનું 30, પત્રાંક 46. સનાવત અધિક શ્રાવણવત 3 બુધ 1976. પ્રભુશ્રી કહે લખે છે, ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા. કૃપાલજીનું વાક્ય અવતરણમાં મૂક્યું. ઈચ્છા અને દ્વેષ વગર બધી ઈચ્છાઓ જેની નાશ પામી ગઈ, દ્વેષ જેનો મટી ગયો, રાગ મટી ગયો, દ્વેષ મટી ગયો, એના વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જે જોનાર છે, સમતા ભાવથી, રાગદ્વેષ કરતા નથી, એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને, એટલે સમભાવમાં રહીને, એવા પુરુષો, સંભાવયુક્ત પુરુષો ભગવાનની ભક્તિમય થઈ અને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા, મોક્ષને પામ્યા છે. રાગદ્વેષ રહિત જ્ઞાતા દ્રષ્ટા બને એ કાળે કરીને મુક્તિને પામે. રાગદ્વેષ કરે નહીં, જોવું જાણવું એ તો આત્માનો ગુણ છે, એ કોઈ કાળે મટે નહીં. જોવા જાણવામાં દોષ નથી, પણ જોઈ જાણીને આ સારું છે, આ ખોટું છે, આ મેળવા જેવું છે, આ આવું છે, તેવું છે, એ રાગદ્વેષ કર્યા કરે છે. માટે નવા કર્મ બાંધ્યા કરે. બાકી જુઓ જાણો, સિદ્ધ ભગવાન બધું જુએ, પણ એ રાગદ્વેષ કરતા નથી, માટે એમને કર્મબંધ નથી. એટલે અહીંયા કે છે, ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી સમાન દ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિયુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા. કૃપાલજીનું વાક્ય. હવે પ્રભુશ્રી કહે, આ સંસાર તાલપુટ વિષ જેવો છે. તાળપુટ વિષ એટલે વિષ તાળવાને અડે કે તરત જ મૃત્યુ થઈ જાય. હા, હળાહળ ઝેર કહીએ તે. આ સંસાર તાળપુટ વિષ જેવો છે. ઝેર ઝેર ને ઝેર છે. ઝેર ઝેર ને ઝેર છે. વાણી મારી કોયલ જેવો મનુષ્ય ભાવ છે. અનંત ભાવ પરિભ્રમણ તો થયું, પણ આ દેહ એક આત્મા અર્થે જીવ ગાડે તો અનંતા ભવનું સાટું વળી રહે. એવી શ્રીમદ સદગુરુ ભગવાનની શિક્ષા છે, તે ખાસ કરી આરાધવા જેવી છે. અનંત જન્મ મરણ કરી ચૂક્યો, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો આ જીવ કિયા કાળને ભજે છે તે વિચાર કરવા જેવું છે જી. આ પેરેગ્રાફમાં લખ્યું, આ સંસાર તો તાલપુટ વિષ જેવો, હલાલ ઝેર જેવો છે. ત્યાં ઝેર ઝેર ને ઝેર. પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. રાગદ્વેષ થઈ, જ્યાં જોઈએ ત્યાં દૃષ્ટિ પડે રાગદ્વેષ થાય, બંધાય છે. વાની મારી કોયલ જેવો મનુષ્ય ભવ. વા એટલે હવાની મારી ધક્કાથી કોઈ કોયલ શહેરમાં આવી ગઈ. કોયલ શહેરમાં હોય નહીં,
વાવાઝોડું આવે ને એના ધક્કાથી આવી ગયો હોય. અહીંયા તો આપણે અહીંયા જોવા મળે, કેમ કે આ તો જંગલ છે, શહેરમાં હોય નહીં. તેમ આ મનુષ્ય ભાવ કંઈ વાર હોય નહીં. એ તો હવે પેલી વાની મારી કોયલની જેમ આવી ગયો તમારા હાથમાં, બાકી હોય નહીં. તમારા મહાપુણ્યનો ઉદય થયો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળે. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. વાની મારી કોયલ જેવો મનુષ્ય ભાવ છે. અનંતા ભવ પરિભ્રમણ થયું. અનંતા ભવ પરિભ્રમણ થયું. આપણો આત્મા ક્યારથી આ ચાર ગતિમાં રઝળે છે? અનંત કાળથી, અનાદિકાળથી. જેની કોઈ આદિ નથી એવા અનંત અનંત કાળથી આપણો આત્મા ચાર ગતિમાં જ ભટકે છે. તે અનંતા ભવ પરિભ્રમણ થયું. પરિભ્રમણ તો થયું, અને હજુ પણ આપણો આત્મા પોતાના સ્વરૂપને નહીં સમજે તો હજી પરિભ્રમણ ઊભું જ છે. અને સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. શ્રી સદગુરુ ભગવંતે આપણને આ સ્વરૂપ સમજાવ્યું કે તું શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો છું. તું તારા સ્વરૂપને જાણ, ઓળખ, અને કેવી રીતે પ્રાપ્ત થાય તેનો પ્રયત્ન કર. નહીં તો હજુ અનંત દુઃખ ઊભા છે. અહીંયાથી ગયો પાછો આ ઢોર પશુની ગતિમાં, કાગડા કૂતરાના ભમા કે થી નરક નિગોદી આદિમાં ઘૂસી ગયો તો મહા દુઃખ પામીશ. માટે છૂટી જા જન્મ મરણથી શીઘ્ર. એનો જ્ઞાની પુરુષોને આપણી દયા આવે છે. આ સંસાર તાલપુટ વિષ જેવો છે. ઝેર ઝેર ને ઝેર વાની મારી કોયલ જેવો મનુષ્ય ભાવ છે. અનંતા ભાવ પરિભ્રમણ તો થયું, પણ આ દેહ એક આત્મા અર્થે જીવ ગાળે તો અનંતા ભાવનું સાટું વળી રહે. થઈ ગયા એ તો આપણા હાથની વાત નથી, પણ ભવિષ્યમાં ફરી રજળવું ન થાય એના માટે એક આ ભાવ. એ પણ અડધો ઉપર તો ગયો. હવે એ જે બચ્યું તે પણ આત્માને માટે જીવન ગાળે તો અનંતા ભાવનું સાટું વળી રહે. એવી શ્રીમદ સદગુરુ ભગવાનની શિક્ષા છે. કૃપાલદેવે શ્રીમદ સદગુરુ પરમ કૃપાલદેવે આપને શિક્ષા આપી કે એક ભાવ જો આત્માને માટે ગાળવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી રહે એમ છે. કે આ ભવિષ્યના તો અનંત ભાવ બચી ગયા એ તો આપણા હાથની વાત નથી, કરી શું શકીએ. પણ હવે કઈ શિક્ષા લઈને નવા ભાવ ઉભા ન થાય તેવું કે કરો, એવી શ્રીમદ સદગુરુ ભગવાનની શિક્ષા છે. તે ખાસ કરી આરાધવા જેવી છે. તે ખાસ કરી આરાધવા જેવી છે એવી કૃપાલજીની શિક્ષા. અનંત જન્મ મરણ કરી ચૂક્યો, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. લીધો, ફલાણા ભાઈ આજે મરી ગયા, છાપામાં રોજ સમાચાર હોય, એવા રોજના હજારો મરે છે. એ લીધો અને થોડા વખતમાં તને પણ લેશે, તને છોડે નહીં. બળતું બળતું પોતાના તરફ જ આવી રહ્યું છે. પણ આ જીવ શું કરે? જંગલમાં ઊભો હોય, આમ જોયા કરે કે જુઓ પેલું બળી રહ્યું, પેલું બળી રહ્યું છે, પેલું ઝાડ બળ્યું, પેલું બળ્યું. અરે આ બળતું બળતું તારા તરફ જ આવે છે. તેમ પેલો મરી ગયો, ફલાણો મરી ગયો, પણ તું અજર અમર છું. તારી પણ આ સ્થિતિ થવાની છે. તો હવે કે ચેતી જા, આ બળતું તારા સુધી આવે ત્યાં સુધી ઉપાય કરવો કરી લે, પછી કંઈ નહીં થાય. એમ કે છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચાર કરવા જેવું છે જી. કે કયા કાળને ભજે? કે ભાઈ મને હવે વખત મળશે ને પછી તો બધા મારે આ ભક્તિ જ કરવાની છે, બીજું શું? એવો કયો કાળને ભજે? વૃદ્ધાવસ્થાને ભજે? એ આવશે ત્યારે કરીશ, પછી મારે વૃદ્ધાવસ્થામાં બીજું શું કરવાનું? કંઈ કામ ઘરના તો થાય નહીં કે દુકાનના થાય નહીં, પછી ભગવાનની ભક્તિ કરીશું. પણ મહાપુરુષો કહે કે નિશ્ચિત છે કે તારી વૃદ્ધાવસ્થા આવશે, એના પહેલાં મરી ગયો તો બધું ખાલી હાથે જઈશ, હાથે કંઈ નહીં આવે. એટલે એવા વિચાર કર્યા વગર આજનું તો આજે જ કર. કાલ કોણે દીઠી છે?
આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે, વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે. એક ક્ષણનો પણ ભરોસો નથી. એટલે આત્માનું કામ તો પહેલાં કરવું જોઈએ. એના માટે આવો વિચાર ન કરાય કે હવે વૃદ્ધાવસ્થામાં કરીશું કે પછી કરીશું. શુભસ્ય શીઘ્રમ, એના માટે કહ્યું શુભ તો કામ તો શીઘ્ર કરવા. કામ, ક્રોધ, માન, માયા, લોભને મારીને નિશ્ચિંત હોય સૂતો હોય એમ કહ્યું. એ મારી નાખે પછી નિશ્ચિંત થઈને સુવે, કોઈ વાંધો નહીં. પછી જીવે તો ભલે, મૃત્યુ થાય તો ભલે. આત્મા આરાધના કરતાં પ્રાણ છૂટી જાય, ભક્તિ સ્વાધ્યાયમાં સ્મરણમાં એમાં જ જીવન ગાલતા તો કે જીવતા જીનવર જપું, મુએ મુક્તિ પાઉં, બેવું હાથે લાડવા, જે ભાવે તે ખાઉં. જીવતા સુધી અહીંયા ભગવાનની ભક્તિ કરીશું અને મરી ગયા દેહ આયુષ્ય પૂરું થઈ જવાનું છે. આત્મા અજર અમર છે, અવિનાશી દેહાતીત સ્વરૂપ છે. બીજા ભાવ લેશે તો ત્યાં આરાધના કરીશું. એટલે એને મૃત્યુનો ભય હોય નહીં. ત્યાં પણ એનો આનંદ સમય વ્યતીત થાય અને પરભવ પણ સુખરૂપે જાય, ત્યાં પણ ઉત્તમ ગતિ થાય. એટલે પ્રભુશ્રી કહે તો પછી આ કિયાકાળને ભજે છે તે વિચાર કરવા જેવું છે જી. પક્ષપાત રહિત પ્રત્યક્ષ શ્રીમદ સદગુરુના વચનામૃત આપણે વિચારી શ્રદ્ધા રુચિ સહિત અંતરવૃત્તિ પ્રધાન થઈ જે પુરુષાર્થ કર્તવ્ય છે તેનું સ્વરૂપ સત્સંગ સમાગમે યથા તથ્ય સમજવા યોગ્ય છે જી. પ્રભુશ્રી કહે પક્ષપાતથી રહિત. જ્ઞાની પુરુષોને કોઈ પક્ષપાત નથી, બધા પ્રદેશ સમદ્રષ્ટિ છે. પક્ષપાત રહિત પ્રત્યક્ષ શ્રીમદ સદગુરુના વચનામૃત, પરમ કૃપાળુદેવના વચનામૃત આપણે વિચારી એના પર વિચાર કરી શ્રદ્ધા રુચિ સહિત અંતર વૃત્તિ પ્રધાન થઈ પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે મારું તે સાચું નહીં, સાચું તે જ મારું. પક્ષપાત એટલે કે ભાઈ અમે જે કુલમાં જન્મ્યા એ જ ધર્મ સાચો, બીજા બધા ખોટા, એમ નહીં. જે સત્ય હોય તે મારું, મારું સત્ય એવું થોડું છે. સાચું હોય તે મારું, મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું. એવી પક્ષપાત રહિત પ્રત્યક્ષ સદગુરુ ભગવંત પરમ કૃપાળુ દેવના વચનામૃત છે. તેને વિચારી શ્રદ્ધા કરી રુચિ સહિત અંતરવૃત્તિ પ્રધાન થઈ. અંતરવૃત્તિ પ્રધાન, ઉપરથી નહીં, ખરેખર અંતરમય વચનોને પરિણામ આવી અંતરવૃત્તિ પ્રધાનથી જે પુરુષાર્થ કર્તવ્ય છે તેનું સ્વરૂપ સત્સંગ સમાગમે યથા તથ્ય સમજવા યોગ્ય છે. કેવો પુરુષાર્થ કરવો જોઈએ? એક જ્ઞાની પુરુષે જે કહ્યું તે સત્સંગ કે એમના સત્સમાગમે કે સત્પુરુષના વચન દ્વારા જાણી તે પ્રમાણે વર્તવા યોગ્ય છે. તેમાં પ્રમાદ અને સ્વચ્છંદ શત્રુ સમજવા યોગ્ય છે. ભગવાને જે કહ્યું તેમાં જીવને પ્રમાદ થાય, આળસ થાય કે શું ઉતાવળ છે, કાલે કરીશું, પરમ દિવસે કરીશું, એમ જીવ આગળ ધકેલ્યા જ કરે. પત્રાંક 46 ભાઈલાલ ભાઈ પુંસીભાઈ ભાટે મુંબઈ ઉપર આ પત્ર લખ્યો છે. જે આ ભાવલાલ ભાટે જુવાન અવસ્થામાં જ પ્રભુશ્રીની હાજરીમાં ડૉક્ટર હતા, MBBS તે વખતના, પ્રભુશ્રીથી રંગાઈ ગયેલા. પછી અહીંયા જ 2 જણા રહેતા, આખી જિંદગી અહીંયા જ ગાળી. ડૉક્ટર ભાવલાલ ભાટે અને માણેકજી શેઠ જે પૂનાના હતા એમને ભણવા માટે સ્કોલરશીપ આપેલી. હા, ભાટે સાહેબને. એટલે એ ભાટે એકવાર માણેકજી શેઠને ત્યાં હતા ત્યારે પ્રભુશ્રીનો પત્ર આવ્યો. હવે આ પત્ર પ્રભુશ્રીનો જ આવેલો છે એમના ઉપર. એવો કોઈ હશે, કયો હશે ખબર નહીં. તે વખતે કે છે કે કોનો પત્ર આવ્યો? ડૉક્ટર અને માણેકજી શેઠે પૂછ્યું તો કે આ તો મારા ગુરુનો છે. પછી એ વાંચે છે એ પત્ર, લાવ મને આપ. એ વાંચીને એને થયું કે
આ કોઈ મહાપુરુષ છે એવું એને ભાસ થઈ ગયો માણજી શેઠ. કેમ કે આમ એ દયાળુ હતા અને એમને એ સાધુ સાધ્વીને બહુ દાન આપે અને એના માટે અપાસરું કર્યું વગેરે બધું કરે, પણ આવા વચનો કોઈ દિવસ એમણે સાંભળ્યા નહીં કે આ કોઈ મહાપુરુષ છે, કોઈ મહાત્મા છે ઉચ્ચ કોટીનો. એ ક્યાં છે? તો કે અગાસ આશ્રમો છે ને શેઠજી હું જવાનો છું પરીક્ષણમાં, તો કે હું આવીશ. એટલે પછી પ્રભુશ્રીના એ આવે છે પરીક્ષણ પહેલા, અને પછી ભાટે કહે છે પ્રભુશ્રીને કે અમારા શેઠ માણજી શેઠ અહીંયા આવવાના છે પરીક્ષણો. ત્યારે પ્રભુશ્રી શું કહે, એ હમણાં નહીં આવે. એના જ્ઞાનમાં શું કે એ હમણાં નહીં આવે પછી આવશે, એ હમણાં નહીં આવે પછી આવશે. તે પરીક્ષણમાં નહીં આવી શક્યા. પછી જ્યારે આવ્યા ત્યારે પ્રભુશ્રીનો બોધ સાંભળી તો એટલો બધો એમને ભાવ આવી ગયો કે આ તો સાક્ષાત ભગવાન છે. એટલી બધી ભક્તિ ઉગી અને પછી તો એમને મુંબઈ જવાનો ભાવ જ નહીં થયા. 10 કે 15 દિવસ કાઢ્યા પહેલી જ મુલાકાતે. પછી તો વારંવાર એટલો બધો રંગ લાગ્યો કે દર મહિને આવે, 15 દિવસ ત્યાં રહે અને 15 દિવસ ત્યાં રહે. અને પછી આ સભા મંડપ જેમાં આપણે બેઠા છીએ એનું ખાતમુહૂર્ત એ માણજી શેઠના હાથે જ પ્રભુશ્રીએ કરાવેલું. એમને પણ ઘણું દાન આપ્યું, મિત્રો દ્વારા પણ અપાવ્યું. અને મુંબઈનો એક માળો આખો કંઈ એમનો હતો એ તોડેલો, તેનું લાકડું નીકળેલું ખૂબ. તે જમાનામાં લાકડાના મકાન થતા તે લાકડું બધું વેગન ભરીને આ મોકલ્યું. તે જ આ બધું ઉપર લાગેલું છે. આ બધી બની સીલિંગ એનાથી બનેલી. એમ એ અત્યંત ભાવુક હતા, ખૂબ ભક્તિ. પ્રભુશ્રીનું પછી ચોમાસું કરાવે છે પૂનામાં, ત્યારે પ્રભુશ્રી કહે છે એકવાર કે મારો વાલો દૂધ પાણીના ઠેકાણે દૂધ રેડે છે, પૈસાના ઠેકાણે રૂપિયો વાપરે છે. એને તો એવી ભક્તિ કે મારા ભગવાન આવ્યા, શું કરું ને શું ન કરું. અને બહુ સરળ સ્વભાવી, ખૂબ દાનશીલ સ્વભાવ, ભદ્રિક પાછા, અહંકાર નહીં. એટલે પ્રભુશ્રીથી ખૂબ રંગાઈ ગયા. એટલે છેલ્લે પણ અહીંયાથી જતી વખતે એમને સમાધિ મણનો જાણે ઉપદેશ કરતા હોય એમ પ્રભુશ્રીએ છેલ્લો ઉપદેશ આપ્યો. તે એવા તલ્લીન થઈ ગયા કે ગાડી જતી રહી. પેલા સાંજની ગાડી 4:45 આવતી, એ ચાલી ગઈ. પછી પ્રભુશ્રી બોલ્યા કે પ્રભુ ગાડી તો ગઈ, ત્યારે પ્રભુ બીજી આવશે. આ ગાડી કઈ પાછી આવવાની છે? સહેજ એમના મુખેથી એવું નીકળ્યું કે આ ગાડી પાછી આવવાની છે. પછી તો પ્રભુશ્રી સમાધિ મણનો ઉપદેશ જાણે છેલ્લો અપાતો એમ ઉપદેશ આપતા હતા. તે ખરેખર એ માણજી શેઠ પાછા નહીં આવી શકે. પ્રભુશ્રીએ પણ છેલ્લો જ ઉપદેશ આપ્યો. અને ત્યાં પછી અંતિમ બીમારી એમને ઉત્પન્ન થઈ. ત્યાં કોઈ મુમુક્ષુ ગયા, ત્યારે કહ્યું કે તું મારી પાસેથી જતો નહીં, માને આ વર્ષમાં ઘાત છે અને મને આ રોગ આવ્યો એટલે કદાચ દેહ છૂટી જાય તો તારે મારી પાસે જ રહેવું. હંમેશા મને મંત્રનું સ્મરણ આપવું, કાં વાંચન કરવું, આ જ તારું કામ. બીજો કોઈ કામ તને બતાવે તો કરવું નહીં, તારું એક જ કામ. પછી અંતિમ અવસ્થા એમને જ્યારે એવી વેદના થઈ, એમને લાગ્યું કે હવે કદાચ દેહ ટકશે નહીં. એટલે પ્રભુશ્રી ઉપર તાર લખે છે કે ભગવાન, હે પ્રભુ, મારી આ અંતિમ અવસ્થા છે, મારી સંભાળ લ્યો, અથવા મને કંઈ ઉપદેશ આપો, એવા ભાવ મૂકે છે. એટલે પછી પ્રભુશ્રી એમને લખે છે, તારથી જવાબ આપે કે મંત્રમાં બધું સમાય છે, એની આરાધનામાં રહો અને કૃપાળુ દેવનું શરણ રાખો, બ્રહ્મચારી આવે છે. એમ તારથી જવાબ આપ્યો. એમને તો એ સાંભળીને અત્યંત ઉલ્લાસ ભાવ વધી ગયો કે ભગવાન તે મને આ સમાધિ મણનું ભાતું આપ્યું, મારે શું કરવું, માર્ગદર્શન આપ્યું. પછી તો કે એ મંત્રમાં અત્યંત તલ્લીન થઈ ગયા, જાણે મને આજ્ઞા મળી ગઈ, એમાં બધું સમાય. અને કે છે ત્યાર પછી 2-3 દિવસ પછી રાતના 11 વાગે મંત્રની ધૂન ચાલુ જ હતી અને એમાં એમનો દેહ છૂટી ગયો. પછી એવું સાંભળ્યું છે મુમુક્ષો મારફતે કે બીજે દાડે પ્રભુશ્રી એમ બોલ્યા કે માણજી શેઠનું વિમાન બધે તીર્થોમાં દર્શન કરવા ફરે છે, એના જ્ઞાનથી બહાર નથી.
કેમ કે જેને આવા ભાવો પોષ્યા આત્મભાવ, એટલે ત્યાં પણ એને એ સૂજે કે ભગવાન તીર્થોના દર્શન કરી આવું પહેલાં. જેવું અંદર હોય એ સંસ્કાર જાગૃત થાય. એટલે ખૂબ સરળ અને ભદ્રિક આત્મા હતા, એના ઉપર જ આ પત્ર છે. પ્રભુશ્રી લખે છે એમને, બાકી જગતમાં બીજા પ્રાણી માત્ર મિત્ર છે. જો કોઈ દુઃખ દે છે તો તેટલું દેવું છૂટે છે જી. પ્રભુશ્રી કહે છે જગતમાં બીજા બધા પ્રાણીઓ આપણા મિત્ર છે. મિત્તિ મેં સૌ ભોયેસુ વેરમ મધ્યમ ન કેણી. અને જો કોઈ દુઃખ દે, આપણને કોઈ દુઃખ આપે તો તેટલું દેવું છૂટે છે જી. આપણા ઉપર દેણદારી જે આપણે કર્મોની કરી છે, અને જેટલું આપણને કોઈ દુઃખ આપે એટલી આપણી દેણદારી ઓછી થાય. એટલો આત્મા કર્મભારથી હલકો થાય. જો સંભાવે સહન કરે તો એ દેણદારી પૂરી, એનું લેણું પૂરું. આપણને કોઈ દુઃખ આપે તો એને શત્રુ ગણે નહીં, પણ મિત્ર ગણે કે આ તો મારો મિત્ર છે, કે મને આ કર્મ ભારથી છોડાવે છે, હલકો કરે, મારો ઉપકારી છે. એવી સદભાવના જો રહે તો જૂના કર્મો ખરે ને નવા ન બંધાય, ખાતું ચૂકતે થતું જાય. બાકી જગતમાં બીજા પ્રાણી માત્ર મિત્ર છે. જો કોઈ દુઃખ દે છે તો તેટલું દેવું છૂટે છે જી. અસાતાદી વેદની કર્મનો ઉદય પણ ઋણથી મુક્ત થવાનું કારણ સમ્યક દ્રષ્ટિવાનને થાય છે જી. અસાતા વેદની શરીરમાં રોગ વગેરે આવે એ પણ કે છે આપણા જ કર્મનો ઉદય. આપણને જગતમાં કોઈ દુઃખી કરી શકે નહીં. કોઈની તાકાત નથી કે કોઈ આપણને દુઃખ આપી શકે, તેમ કોઈની તાકાત નથી કે કોઈ આપણને સુખી કરી શકે. સુખ દુઃખ આપણા કર્મને આધીન છે, બીજા તો બધા નિમિત્ત માત્ર છે. બાકી જગત અસાતા વેદની કર્મનો ઉદય પણ ઋણથી મુક્ત થવાનું કારણ સમ્યક દ્રષ્ટિવાનને થાય છે જી. અસાતા વિની આવે ત્યારે સમ્યક દ્રષ્ટિવાન એવા જ્ઞાની પુરુષો તો એ ઋણથી મુક્ત થાય કે આ બધું કર્મનું દેણું પત્યું, મારું સારું થયું કે આવા સમયમાં એ રોગ આવ્યો કે જ્યારે મારી બુદ્ધિ સમ્યક છે તો આ બધાને હું સંભાવે ખપાવી શકું છું. એમ જ્ઞાની પુરુષો તો ઉડતા રાજી થાય, આનંદ પામે. અસાતા વેદની કર્મનો ઉદય પણ ઋણથી મુક્ત થવાનું કારણ સમ્યક દ્રષ્ટિવાનને થાય છે જી. મૃત્યુ થાય છે તે પણ મહોત્સવ ગણી. જગતવાસી જીવોથી ઉપદ્રવ થતા સમ્યક દ્રષ્ટિ અવળાનું સવળું કરી આત્માનંદ અથા તથ્ય સમજી આત્માનંદી થયા છે, થાય છે ને થશે. એ મહાત્માઓ તો મૃત્યુ થાય છે તેને પણ મહોત્સવ ગણે. મૃત્યુ મહોત્સવ. જ્ઞાની પુરુષોને મન તો મૃત્યુ એ મહાન ઉત્સવ છે. કેમ કે આ જર્જરિત દેહમાંથી છૂટી અને હવે ઉચ્ચ દશાને પામશે. એટલે એમને માટે તો ઊંચી પોસ્ટ મળવા જેવું છે. જેમ જૂનું ઘર આપણે છોડીને નવા ઘરમાં જતા હોઈએ, તેથી બધાને ભેગા કરીએ કે ભાઈ ચાલો આજે તો ઉત્સવનો દાડો, કેમ કે જૂનું છૂટીને નવું મળે છે. તો હવે આ કર્મોના ભારથી છૂટી જૂનો દેહ છૂટીને નવો દેહ ધારણ કરે, એમ નાની પુરુષના મનમાં એમની આરાધનાના બળે એમને કોઈ ભય નથી. એમ કે ઉત્તમ દશા જ એમને પ્રાપ્ત થવાની છે. એટલે જ્ઞાનીઓને મન તો મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ થાય છે તે પણ મહોત્સવ ગણી. જગતવાસી જીવોથી ઉપદ્રવ થતા, જગતવાસી જીવો જો ઉપદ્રવ કરે, આપણને દુઃખ આપે, તે સમ્યક દ્રષ્ટિવાનને તો અવળાનું સવળું થાય છે. એ તો અવળાનું સવળું કરે અને આત્માનંદ યથા તથ્ય સમજી, મારો આત્મા સદા આનંદમય છે એમ સમજી આત્માનંદી થયા છે. એ કોઈ બીજા ગમે તેવા ભાવથી એમને દુઃખ આપવા ઈચ્છે એ માનતા જ નથી. એ મને દુઃખી કરતો જ નથી, એ તો મારા કર્મનો ઉદય છે એમ વિચારી હંમેશા એ પોતાના આત્માનંદમાં જ મસ્તીમાં રહે, આનંદમાં જ રહે છે. એ તો બધા આવવાના જ, કર્મના બાંધ્યા, એ તો આવશે જ, આપણે સમજાય ભોગવી લેવા. એમ આત્માનંદ યથાર્થ તે સમજી આત્માનંદી થયા છે, થાય છે ને થશે. અહો હો
માર્ગ કેવો સુલભ છે, સરળ છે, સુગમ છે, સ્વાભાવિક છે, તે પોતાને કાંટે તોડી કેવી ભૂલ ખાય છે, તે જીવથી સમજાતું નથી. પ્રભુશ્રી કહે, અહોહો, આશ્ચર્ય છે કે આ મુક્તિનો માર્ગ કેવો સુલભ ને કેવો સરળ ને સુગમ છે, સ્વાભાવિક છે, સ્વભાવથી ઉત્પન્ન થતો આનંદ છે, પરને આધીન નથી. આપણો આનંદ આપણામાં જ, પર વસ્તુ તો કદાચ આનંદનું કારણ થાય ન પણ થાય, માટે સ્વાધીન તો છે જેમાં સુખ, અને જ્યારે પ્રાપ્ત કરવું હોય તેવું સરળ. તેના માટે કોઈ ઉપાધિ કરવાની જરૂર નહીં. ઉડતી જે દુઃખ ઉપાધિઓનો ત્યાગ કરવા કહ્યું. અહો, માર્ગ કેવો સુલભ છે, કેવો સરળ છે, કેવો સુગમ છે, સ્વાભાવિક છે, તે મોક્ષનો માર્ગ. આ કૃપાલદેવ કહ્યું કે મોક્ષ માર્ગ આરાધવામાં પણ કેટલુંક સુખ અનુભવાય છે મુમુક્ષુને, શાંતિને. જ્યારે એનો માર્ગ પણ શાંતિરૂપ છે તો એ ખરેખર મોક્ષ તો કેટલો સુખરૂપ હશે, કેટલો સુગમ છે. તે પોતાને કાંટે તોડી કેવી ભૂલ ખાય છે, તે જીવથી સમજાતું નથી. એને મોક્ષનો માર્ગ તો જાણે મહાભારત કંઈ થઈ ગયું હોય એવું એને લાગે, મહાભારે લાગે. એ કે આપણાથી કેવી રીતે થાય? પણ રાગ દ્વેષમાં જે સંસાર છે એને ચલાવવો દુર્લભ છે. મોક્ષ માર્ગ તો સરળ છે. સંસારી જીવોને અનુભવ છે કે આ સંસાર ચલાવવો કેટલો બધો ભારે છે. એમાં કેટલાના મન રાખવા, કેટલી ઉપાધિ વેઠવી, કેટલી માનસિક ચિંતાઓ વેઠવી, કેટલી શારીરિક વેદનાઓ મને લઈને આવે, જ્યારે આમાં તો કાંઈ જ નહીં, બધું સહજ, કંઈ કરવા પણ જ નથી. સતમાર્ગમાં કોઈ ઉપાધિ નથી. માનસિક ચિંતાનો ઉપાય પણ નાનીઓ બતાવે છે કે તારું કંઈ છે જ નહીં, નાતા દ્રષ્ટા થઈ જાય તો તને કોઈ દુઃખી ન કરી શકે. એટલે માનસિક પીડા પણ જાય, આધિ પણ જાય, વ્યાધિ પણ જાય. તેને લઈને મન સુખી તો એનું શરીર પણ સુખી. એટલે ત્રિવિધતા આપતી રહે તેવો ભગવાને ઉપદેશેલો વિતરાગ માર્ગ છે. તેને કે છે આ જીવ ભૂલીને એની મર્મ સમજતો નથી, તે આરાધતો નથી. આ જીવ બફમમાં ને બફમમાં રહી ધર્મને નિમિત્તે જાત્રા તીર્થોમાં દ્રવ્ય ખર્ચે છે, પણ જ્યાં આત્મા પોસાય તેવા નિમિત્તે જીવ કલ્પનાથી સંકુચિત વૃત્તિવાળો થાય છે. ત્યાં વૃત્તિ છેતરે છે, તે સમજાતું નથી. આ જીવને એક કરવાનું છે તે ન બન્યું તો પછી શું કહેવું? પ્રભુશ્રી કહે, આ આપણો આત્મા કેવો છે, બફમ અને બફમમાં જ રહે. એટલે તો કે ધર્મના નિમિત્તે યાત્રા કરે, તીર્થોમાં જાય, દ્રવ્ય ખર્ચે, પણ જ્યાં આત્મા પોસાય તેવા નિમિત્તે જીવ કલ્પનાથી સંકુચિત વાળો થાય છે. ત્યાં વૃત્તિ છેતરે છે, એ કે છે આ જીવથી સમજાતું નથી. તીર્થોમાં જાય, માન મોટાઈ અર્થે પૈસા ખર્ચી નાખે અને ધર્મ માને. અને આજે તો તીર્થયાત્રાઓ પિકનિક જેવી થઈ ગઈ. હરવું ફરવું ખાવું, મંદિરમાં દર્શન કર્યા એટલે ધર્મ થઈ ગયો. બાકી ધર્મ કહે આત્મ સ્વભાવ કહું અથવા રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત થવું, એ તો કોઈનો લક્ષ્ય જ નથી. એટલે ખરેખર એ તીર્થયાત્રા છે જ નહીં, નામ તીર્થ, નામ જાત્રાઓ. એટલે પુરુષીય ધર્મને નિમિત્તે જાત્રા તીર્થોમાં દ્રવ્ય ખર્ચે છે, પણ જ્યાં આત્મા પોસાય, જ્યાં આત્માને પોષણ મળે એવો સત્સંગ હોય તેવા નિમિત્તે જીવ કલ્પનાથી સંકુચિત વૃત્તિવાળો થાય છે. ત્યાં વૃત્તિ છેતરે છે, તે સમજાતું નથી. આ જીવને એક કરવાનું છે, તે ન બન્યું તો પછી શું કહેવું? આત્મહિત કરવાનું છે, આત્માને સમજાવીને વિષય કથાએ ઘટાડવાના છે. જો ન થયું તો આવું તો અનંતવાર કર્યું. આ વચન સહજ ભાવે, નિસ્પૃહપણે, નિસ્વાર્થપણે, આત્મવૃત્તિથી એક આત્માર્થ વિચારી તપાસી જણાવ્યા છે, તે આપને વિદિત થાય. અમે કે આ વચન લખ્યા છે, પ્રભુશ્રી કહે તે સહજ ભાવે લખ્યા છે, નિસ્પૃહપણે લખ્યા છે. અમારે કોઈની જરૂર નથી.
નિસ્વાર્થપણે લખ્યા છે, આત્મવૃત્તિથી લખ્યા છે, એક આત્માર્થે જ લખ્યા છે. માટે તેને વિચારી તપાસી અમે જણાવ્યા છે તે આપને વિદિત થાય. અર્થાત તમે આમ નહીં સમજશો કે ભાઈ આ અમે આ પૈસાની વાત કરી કે તીર્થયાત્રા વગેરે ખર્ચે અને જ્યાં સત પોસાય ત્યાં વૃત્તિ સંકુચાય તો અમારે કંઈ જોઈતું નથી તમારું. આ તો સહજ ભાવે જે થવું જોઈએ તેમ જીવ કરતો નથી, માટે આ ચેતાવ્યા છે. આ વચન સહજ ભાવે નિસ્પૃહપણે નિસ્વાર્થપણે આત્મવૃત્તિથી એક આત્માર્થ વિચારી તપાસી જણાવ્યા છે તે આપને વિદિત થાય. આ પ્રમાણે આ પત્રાંક 46 પૂરો થયો.